કેમ છો મિત્રો? સવારમાં આવી ગયું મેસી ફર્ગુસન પંચર બનાવવા. છેવટે મળી ગયું એક પંચર. ફ્રેન્ડ, આપણી પાસે આવી ગયું એક સ્પ્લેન્ડર ને પાછળના ટાયરમાં છે પંચર તો છે, પણ રિંગથી ટાયરની ધાર છૂટી પડી ગઈ છે. ધાર ફિટ કરી નાખી, પણ હવે આપણે ચેક કરી લઈએ પંચર ચેક કરીને મારી દીધું ઇન્જેક્શનને હવે કાઢી લઈએ બહાર. થોડો ખોજો આવી ગયો પણ ચાલશે. એ બધું પત્યું ત્યાં આવી ગયા પલ્સરવાળા ભાઈ. એ ધીમે ગતિએ નાખવા માંડ્યા હોય પછી તો અમારા કારીગરની એન્ટ્રી થઈ ભાઈ. અમારો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આ ભાઈને બદલાવાનું હતું, નવું ટાયર બદલાઈ નાખ્યું. શું કરે? 3 કલાક પછી આવી ગઈ વિક્રમની રિક્ષા. વિક્રમે હવે મારી એન્ટ્રી અને પાછો તો કે હવે નાખી દે ટૂંક. મેં કહી દીધું એન્ટ્રી રાખો સાઈડમાં અને મારી દો જ્યાંક મારીને વિક્રમ ગયો ટાયર ખુલવા. મિત્રો આટલે સુધી પહોંચી ગયા હોય તો સબસ્ક્રાઈબ કરજો. એ પછી આવી ગયા ટ્રેક્ટરવાળા ભાઈ. ટાયરની તો હાલત ખરાબ કરી નાખી છે ભાઈ. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરજો. ટાઈમ દાળીએ નોખા કરીને મગાવી લીધું નવું ટાયર. સાંજનો સમય થઈ ગયો ને આવી ગયા સિટી 100 વાળા ભાઈ. આગળના વ્હીલમાં પંચર છે. પંચર કરીને પાછા મળીએ બીજા. ત્યાં તો આવી ગયું ફેશન પ્રો. એને આગળના વ્હીલમાં પંચર છે. એમાં પાછું એક બાઇક વાળા કરી નાખ્યું ટ્રાફિક. આખી ગાડી ઊભી રાખી. કામ પતાવીને રાત પડી ગઈ છે. હવે મળીએ બીજા બ્લોગ.